જેતપુરમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે શાબ્દિક જંગ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના નિવેદન પર કોંગ્રેસનો વળતો પ્રહાર કોંગ્રેસ પાસે ઉમેદવારો નથી તેવું નિવેદન પાયાવિહોણું ભાજપ પોતાના દરની ચિંતા કરે નેતાના આકરા તેવર ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ કોંગ્રેસ પાસે ઉમેદવારો ન હોવાનું અને ભાજપી ઉમેદવારો આપ્યા હોવાનું નિવેદન આપ્યું હતું પાડલિયાના આ બફાટ સામે કોંગ્રેસ નેતાએ વિડીયો જાહેર કરી ભાજપને આડે હાથ લીધું ભાજપ પોતાના ભાણામાંથી માખી ઉડાડે આ બડાઈ છોડીને પોતાના પક્ષની સ્થિતિ જુએ કોંગ્રેસ નેતા લલિત વસોયાનો કટાક્ષ નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપને પણ પૂરતા ઉમેદવારો નથી મળતા તેમ કહી કોંગ્રેસે ભાજપના દાવાઓને ફગાવ્યા રિપોર્ટ નયનભાઈ રાવરાણી ગઈકાલે જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમમાં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા જે રાજકીય રીતે બફાટ કરે છે કે કોંગ્રેસ પાર્ટીને ક્યાંય ઉમેદવારો મળતા નથી, કોંગ્રેસ પાર્ટીની આબરૂ સાચવવા માટે અમે ઉમેદવારો આપી છીએ, એ નિવેદન બાબતે મારે કહેવું છે કે ધોરાજી ઉપલેટા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો એમ કહી રહ્યા છે કે અમારા ધારાસભ્યની માનસિક સ્થિતિ બરાબર નથી, માનસિક રીતે અસ્વસ્થ છે, એને શું બોલવું ક્યારે શું બોલવું એની પણ ભાન નથી, કાર્યકર્તા કે આગેવાનોના નામ પણ ભૂલી જાય છે। ત્યારે મહેન્દ્ર પાડલિયા કોંગ્રેસની ચિંતા કરી અને કોંગ્રેસને ઉમેદવારો આપવાની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે મારે કહેવું છે કે મહેન્દ્રભાઈ, તમે તમારા ભાણા ઉપરથી માખી ઉડાડો। ગત નગરપાલિકામાં તમને ધોરાજીમાં પૂરતા ઉમેદવારો નહોતા મળ્યા, આ વખતે પણ ધોરાજી અને ઉપલેટા તાલુકા પંચાયતની અંદર તમે અમુક જગ્યાએ ઉમેદવારો ન મળતા બહારથી ઉમેદવારો મૂક્યા છે।